વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। મધુ શ્રીવાસ્તવની સામે કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે। મધુ શ્રીવાસ્તવનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ એવો પ્રચાર કરતા જોવા મળે છે કે દરેક બૂથ પર કમળ જ ખીલવું જોઈએ, નહીં તો ઠેકાણે પાડી દઈશ। મધુના આ પ્રકારના વિવાદિત પ્રચારને કારણે કોંગ્રેસે તેની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે। ચૂંટણી પંચે આ અંગેની ફરિયાદ દાખલ કરીને તપાસના આદેશ પણ આપી દીધા છે। कमलना निशान नहीं निकले तो कान खोलीने सामड़ी लेजो તમે જે બી ગેરકાયદેસર રે છે એમને ઠેકાને પાડી દઈશ। હું તો લડતો નથી, હજુ લડાવું છું ને, લડવા માટે તો દાદાગીરી કરીને કરવાનો છું કે વર્ષોથી અમે પાલી રહ્યા છીએ। પાણીની લાઈન આપી, લાઈટ બી આપી, ટેરેસ બી આપી, બધું જ અમે આપ્યું છે। પંચાયતને વેરો નથી પડતા તમે ભાઈ। કોને કેવું છે ધ્યાન રાખી લેજો, કોને કેવા માંગી રહ્યો છે। મધુ શ્રીવાસ્તવે મંચ ઉપરથી એમ કહેલું છે કે જો દરેક મતદાન મથકોમાંથી કમળ નીકળવું જોઈએ, નહીં નીકળે તો ઠેકાણે પાડી દઈશું અને હું દાદાગીરી કરવાનો જ છું। તો મેં જિલ્લા ચૂંટણી અધિકારીને આજે ફરિયાદ કરી છે કે આ મધુ શ્રીવાસ્તવ પર આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવે, એમની પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને આ એમની જ્યારે મોડસ ઓપરંડી રહેલી છે, આ વારંવાર ફરિયાદ આપવા ટેવાયેલા છે, તો 20 વડોદરા લોકસભાની ચૂંટણી સારી રીતે યોજાય એ માટે 20 વડોદરા લોકસભાના મતક્ષેત્રમાંથી એમને દૂર કરવામાં આવે અને પ્રિવેન્ટિવ ડિટેન્શન પણ કરવામાં આવે। મીડિયામાંથી માહિતી મળી છે અને એમના સિવાય કોંગ્રેસ તરફથી પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ સંદર્ભે અમે આચારસંહિતાના નોડલ ઓફિસરને તપાસ ઓલરેડી સોંપી દીધી છે અને તપાસની જો રિપોર્ટ આવશે આમાં ઉચિત કાર્યવાહી કરવામાં આવશે। ચૂંટણી પ્રચાર પૂરજોશમાં છે અને નેતાઓ એકબીજા પર વાકબાણ ચલાવવામાં વ્યસ્ત છે, પરંતુ આ તમામ વચ્ચે ભાજપના એક નેતાએ સ્ટેજ પરથી મતદારો સામે ધમકી ભર્યા સ્વર ઉચ્ચાર્યા અને નેતાજી વિવાદમાં આવ્યા। નિશાન નહીં નીકળે તો કાન ખોલીને સાંભળી લેજો તમે જે બી ગેરકાયદેસર રે છે એમને ઠેકાને પાડી દઈશ। नेताजी भूल्या भान, न राखी मतदारोनी मर्यादा, न कर्यो पार्टीनी छबीनो ख्याल अने कर्यो धमकी भर्यो प्रहार। भाजपना फायर ब्रांड नेता मधु श्रीवास्तव फरी एक बार विवादों में आव्या। आ वखते विपक्ष पर वार करवाने बदले नेताजीए मतदारोने धमकी आपी दीधी अने जाહેર મંચ પરથી ન બોલવાનું બોલી ગયા। વિનંતી કરું છું કે બધા જ બૂથના અંદર કમલના નિશાન નીકળે। જો કમલના નિશાન નહીં નીકળે તો કાન ખોલીને સાંભળી લેજો તમે જે બી ગેરકાયદેસર રે છે એમને ઠેકાને પાડી દઈશ। હું તો લડતો નથી, હજુ લડાવું છું ને, લડવા માટે તો દાદાગીરી કરીને કરવાનો છું કે વર્ષોથી અમે પાલી રહ્યા છીએ। પાણીની લાઈન આપી, લાઈટ બી આપી, ટેરેસ બી આપી, બધું જ અમે આપ્યું છે। પંચાયતને વેરો નથી પડતા તમે ભાઈ। કોને કેવું છે ધ્યાન રાખી લેજો, કોને કેવા માંગી રહ્યો છું। વડોદરાના વાઘોડિયા મત વિસ્તારમાં જાહેર સભાનું આયોજન કરાયું અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સ્ટેજ પર પહોંચ્યા। જાહેર સભાને સંબોધન કરી રહેલા નેતાજીને બોલવાનું ભાન ન રહ્યું અને મતદારોને જ ધમકી આપી બેઠા। જો કે વિરોધ થતા નેતાજીએ ફેરવી તોડ્યો અને કહ્યું કે આ વિડીયો ડબિંગ કરેલો છે। હું તો લડતો નથી, હજુ લડાવું છું ને, લડવા માટે તો દાદાગીરી કરીને કરવાનો છું। વિડીયો વાયરલેસ થયો છે એ ડબિંગ કરીને ખોટું કરેલું છે। 1001% હું તપાસ કરાવીને જો ખોટું કર્યું છે એના પર કેસ કરવાનો, આ માનહાનિનો કેસ કરવાનો છું। લોકસભા પહેલા વિવાદિત વીડિયો વાયરલ થતા ભાજપે મધુ શ્રીવાસ્તવની ઝાટકણી કાઢી તો કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા। પ્રકારના શબ્દ જો એમને વાપરા હોય તો એ યોગ્ય નથી। પ્રજાના પ્રતિનિધિ તરીકે વાણીમાં સંયમ રાખવો જોઈએ। ભારતીય જનતા પાર્ટી મતદારને હંમેશા ભગવાન માને છે। મધુ શ્રીવાસ્તવ સામે સુઓ મોટો કરીને તાત્કાલિકપણે ચૂંટણીને મતદાતાઓને ડર ભયનું વાતાવરણ ઊભું કરવાના જે રીતનું પ્રયાસ થયો છે તેની સામે કેસ દાખલ કરવામાં આવે। મધુ શ્રીવાસ્તવે તો પોતાના જ નિવેદનથી છુટકારો મેળવવા હાથ ઊંચા કરી લીધા, પણ વડોદરા ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ઠેકાને પાડી દઈશ।
રાજકોટમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મધુ શ્રીવાસ્તવના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી કે ભાજપનો એ જ શિરસ્તો રહ્યો છે કે તે મતદારોને ડરાવી ધમકાવીને મત અંકે કરવા માંગે છે। ભારતીય જનતા પાર્ટીના એક નેતા ધારાસભ્ય દ્વારા જે રીતે મતદારોને ધમકી આપવાનો વિડીયો વાયરલ થયો છે એ જોતા સ્પષ્ટ લાગે કે આ દેશમાં જો ભાજપનું શાસન લાંબુ ચાલશે તો લોકશાહી ખતમ થઈ જશે, બંધારણીય હકો ખતમ થઈ જશે અને ફક્ત દાદાગીરીથી, ધમકીથી, લોભ લાલચથી અને સરમુખત્યારશાહીથી ભાજપ ફરી શાસન પર આવવાના જે પ્રયત્ન કરી રહ્યા છે એના કારણે લોકોમાં એક ડરનો માહોલ છે। પણ ભાજપના નેતાઓએ સમજી લેવાની જરૂરિયાત છે। આ ગાંધી સરદારનું ગુજરાત છે, ક્યારેય કોઈનાથી નહીં ડરે। કોઈ પણ રીતે ગરીબોને ધમકી આપવાનો પ્રયત્ન થાય પણ લોકો એનો મતના શસ્ત્રથી જવાબ આપશે।